નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રસિક મોલિયા, બજરંગ એગ્રો કુવાડવા. આજે આપણે એક નવી આજે મકાઈની ખેતી છે એ મકાઈની ખેતીની માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો મકાઈની ખેતીની અંદર આપણે સૌરાષ્ટ્રની અંદર અત્યારે મોટા પ્રમાણમાં વાવેતર વધી રહ્યું છે અને ખેડૂતો સારું એવું વળતર પણ મળી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી આપણે જે સ્વીટ કોર્ન કહીએ છીએ એ સ્વીટ કોર્નની અંદર અત્યારે બહુ માર્કેટ સારું છે અને ખેડૂતોને લાભ પણ સારો મળી રહ્યો છે. મિત્રો, આજે મકાઈની ખેતીમાં અત્યારે રાજકોટ કોઈ સિટીની આજુબાજુ દરેક જગ્યાએ સ્વીટ કોર્ન નવી નવી વેરાયટી આવી રહી છે. તો એમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર અત્યારે ચાલતી વેરાયટી છે એની અંદર છે અત્યારે મીઠાસ તમને બધા ખેડૂત મિત્રોએ નામચીન અને જાણીતી વેરાયટી છે. ત્યાર પછી સિજન્ટાની SW1 જે કંપનીએ ઘણા વર્ષો પછી નવી વેરાયટી આપી છે, એનું પણ પરફોર્મન્સ સારું છે. પછી આપણે ઇન્ડસની ગ્લોરી છે, એ પણ માર્કેટમાં ચાલી રહી છે અને સારું એવું રિઝલ્ટ મળી રહ્યું છે. અને ઈસ્ટ વેસ્ટની ગોલ્ડન કોપ. મિત્રો, આ સિવાય ઘણી બધી વેરાયટી માર્કેટમાં આવી રહી છે. પણ અત્યારે મેજર વેરાયટી છે એ અત્યારે મીઠાસને આ બધી વેરાયટી અત્યારે ખેડૂતો પસંદ કરી રહ્યા છે, જેમાં એને ખેડૂતોને સારું એવું વળતર મળે છે અને કોઈ જાતની નુકસાની નથી આવતી. ઉત્પાદન પણ સારું મળે છે, વજન સારું મળે છે. મિત્રો, આપણે મકાઈ સ્વીટકોર્નની વાવેતર કરીએ તો પહેલાં આપણે એની ખેતી કઈ રીતે વાવેતર કરવું સીડની અંદર. તો પહેલાં તો મિત્રો, તમે મકાઈની બિયારણની ખરીદી કરો ત્યારે આ બિયારણ બહુ મોંઘું આવે છે. એના માટે સીડ ટ્રીટમેન્ટ ખાસ કરજો. આ સીડ પાવર છે, આ સીડ પાવરથી મકાઈનું બિયારણ બધું પૂરેપૂરું ઉગી જશે. જે પટ માર્યો હોય ન પાર્યો હોય એમાં ઘણો બધો ડિફરન્સ આવે છે. આ સીડ પાવર ઘણા મિત્રો 3-4 વર્ષથી આ વાપરી રહ્યા છે અને આના વિશે અમે પણ બીજો એક વિડીયો બનાવેલો છે, એમાં બધી માહિતી આપેલી છે. મિત્રો, સીડ પાવર પર કેજીએ 2 ml નાખવાનું આવે છે. એક કિલો ઉપર 2 ml સીડ પાવરનો ઉપયોગ કરવાથી મકાઈનું બિયારણ એકદમ સારો ઉગાવો આવશે. બીજું તો મકાઈ કઈ રીતે વાવેતર કરવું. તો મકાઈ અત્યારે મિત્રો જનરલી ખેડૂતો વાવી રહ્યા છે 30ની જારીએ, જે 2.5 ફૂટના અંતરે 2 લાઇનની વચ્ચેનું અંતર રાખે છે અને 2 છોડની વચ્ચે 3 થી 4 ઇંચનું અંતર રાખે છે. મિત્રો, મકાઈનું વાવેતર કર્યા પછી એની અંદર ઈયળનો ઉપદ્રવ આવે, ગાભમારાની ઈયળ. તો એ ગાભમારાની ઈયળ માટે આપણે ખાસ દવા છે તાકાત પ્લસ. આ તાકાત પ્લસ મકાઈની અંદર કે કોઈ પણ પાકની અંદર અત્યારે જોરદાર રિઝલ્ટ આપી રહ્યું છે અને ખેડૂતો છેલ્લા 10 થી 15 વર્ષથી વાપરી રહ્યા છે. મિત્રો, બધા ખેડૂતોને ખબર છે તાકાત પ્લસ એ બીકે એગ્રોટેકની અત્યારે મોટી બ્રાન્ડ છે, જે દરેક ખેડૂતો દરેક વિસ્તારની અંદર દરેક વેપારી વેચી રહ્યા છે અને વાપરી રહ્યા છે. ખેડૂત મિત્રો, આ છે આપણે મકાઈની અંદર ગાભમારાની ઈયળનું. તો બીજું મિત્રો, આની મકાઈની અંદર એક વર્ડેશિયમ સાઇટોજેમની પ્રોડક્ટ આવે છે એટોલ. તો એટોલનો ઉપયોગ કરવાથી જે મકાઈના પાંદડા છે એ મોટા થશે, પહોળા થશે, જે ક્લોરોફિલ કન્ટેન્ટ એમાં વધારે થાય અને મકાઈની અંદર જમીનની અંદર ન્યુટ્રિશન જે બધું હોય એ વધારે ઉપાડશે. તો મિત્રો, આ છે 2-3 જરૂરિયાતવાળી દવાની માહિતી આપી. મિત્રો, મકાઈના વાવેતર કર્યા પછી 75 થી 80 દિવસે કમ્પ્લીટ થાય છે અને દરેક મિત્રોનો આ 2.5 થી 3 મહિનાનો પાક છે. તો મિત્રો, મકાઈ ખરીદી કરવા માટે અત્યારે બધી વેરાયટી અવેલેબલ થઈ ગઈ છે અને ખેડૂત મિત્રો, આ વર્ષે મકાઈના બિયારણની જરૂરિયાત હોય તો વહેલી લઈ લેજો. આ વર્ષે કંપનીની અંદર બહુ લિમિટેડ માલ છે અને પાછળથી કોઈ તમને મળે ન મળે એવો પ્રશ્ન બનશે. આ વિડીયોની મારફતે આ મકાઈનું બિયારણ આવી ગયેલું છે. જે ખેડૂત મિત્રને જોતી હોય એ અમારો સંપર્ક કરજો. બજરંગ એગ્રો કુવાડવા 9980 19 4 12. થેન્ક યુ. આભાર.